તો હવે અમે ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ. તો અત્યારે અમે બધા મારા મિત્રો સાથે અમે ક્રિકેટ બોક્સની અંદર ફર્સ્ટ ટાઈમ અમે બધા જઈએ છીએ. તો અત્યારે ક્રિકેટ બોક્સ બુક કરાયેલ છે તો અમે બધા પહોંચી ગયા છે ને અમે બંને પણ જઈએ છીએ બાઇક લઈને. લેટ્સ ગો. ચલો તમને ફર્સ્ટ ટાઈમ અમારી સાથેનું ક્રિકેટ બોક્સનું દેખાડીએ કે અમે કેવું હોય છે, શું પ્રાઇઝીસ હોય છે અને ક્યાં આગળ છે. લેટ્સ ગો જઈએ છીએ. સો ગાઈસ હવે આવી ગયા છીએ ક્રિકેટ બોક્સની અંદર. यार को पोस्टर वोस्टर नहीं ला बुक करा लो ऑफिस ऊपर है શું પર પર્સન 100 રૂપિયા છે કલાકના. તો અને 600 રૂપિયા છે મોર્નિંગની અંદર. હાલ અત્યારે આવ્યા ત્યાં 600 રૂપિયા પ્રાઇસ છે. તો આ ક્રિકેટ બોક્સ છે ને વંદે માતરમની અંદર ડેલી ડોસાની બાજુમાં એક આવેલું છે. આર્યન સિટી દેખાય. આર્યન સિટીની એક્ઝેક્ટ સામેની સાઈડ. સો હવે એ લોકોએ બુક કરાવેલ છે. બુક ગઈકાલ રાતે જ કહી દીધું હતું અમારી માટે. અત્યારે બધા પેમેન્ટ આપવાનું છે, પેમેન્ટ આપીએ છીએ. તો લેટ્સ ગો. ચાલો પેમેન્ટ આપ્યા પછી અંદર જઈને રમીએ અને એન્જોય કર્યો. ફર્સ્ટ ટાઈમ છે અમારું બોક્સની અંદર, ક્રિકેટ બોક્સની અંદર. તો ત્યાંની જર્ની કેવી રહેશે તો જોઈએ છીએ આપણે કઈ રીતનું હોય છે. સ્ટમ્પ છે, પછી એક લાકડાનું બેટ, લાકડાનું બેટ છે, 2 ફાઈબર છે, બોલ 3 બોલ્સ છે અને સ્ટમ્પ તો હવે હોય જ તે. ફર્સ્ટ ટાઈમ છે. લેટ્સ ગો. સ્ટાર્ટ કરીશું હવે, રમીશું, જોઈએ કેવું રહે છે આપણા માટે. ચલો કન્ટિન્યુ રહેજો, જતા રહેજો. જોઈએ થઈ ગયું પેમેન્ટ થઈ ગયું. શું કરતો હતો શ્રવણ? આવી ગયો તું. બોલો બોસ, જે પેમેન્ટ લેવાનું ને તો સાથે એસી ગીતા વગાડજો ભાઈ. હવે જે લાઈટ ની અંદર રહી ગયો ઉપર હાલો બજારમાં મૂકેલા હજો મૂકેલા નહીં. ચલો બેટા પેમેન્ટ આપી દીધું એમને. હાલો લે ખોલી આવતો એક જણા આના લે પાછો ખોલીને એક જણા આવી ખાલી બહાર. પવન એ પવન બોલ ફસાઈ ગયો છે. આ લોકો બેટા બગડે ઓલા વહી છોડ્યા હોય ને એવું કરે. ફેમિલી ફર્સ્ટ ટાઈમ અમારું ઓપનિંગ થઈ ગયું છે. ये बॉल हम निकालते हैं देख. અમે હું પવન શ્રવણ અને પ્રેમ અને હું હા તમે તે લોકો તો કેટલા ઓછા. કેટલા આ તો કઈ જગ્યાએ મારી મને નહીં ખબર. ઓય કોને કોની ટીમ ટીમ કોની કોની આની અંદર એટલે એક રન કોની કોની ટીમ કોની કોની એ જાવ લ્યા. ભાઈ ગાઈસ ચલો હવે એમ્પાયરિંગ કરીએ. હવે ચશ્મા એ આ બધા ફોન ઓલા મૂકી દે બેગમાં. હા તો રમતો એમને આ પૈસા ભર્યા ભાઈ. વાત કરા તો હું એમ્પાયરિંગ, હું એ ટીમમાં હું એમ્પાયરિંગ કરું.
વેટમાં મજા જ કંઈક અલગ છે. બોલિંગ દોડતા નહીં શ્રાવણ, તું ભૂલે ચૂકે રન આઉટ કરાવીશ નગર. અમ્પાયર પકડ લા 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 ચૂપલા 2 રન લાસ્ટ બોલ. તો જ મજા હોર એમને ના થાય. શું કરવાનું તારે? એમ્પાયરિંગ કર, એમ્પાયરિંગ. સો ફેમિલી, અત્યારે અમારી પહેલી મેચ હતી. અમે પહેલી મેચ અમારી ટીમ જીતી હતી અને એ લોકોએ હાર જ આપી દીધી પહેલી મેચ. અને હાર એટલા માટે કારણ કે બધા જ પહેલી ઓવરમાં તો મોસ્ટ ઓફ પ્લેયર આઉટ થઈ ગયા હતા અને 3 ઓવર રમ્યા હતા. 3 ઓવરમાં ઓલ આઉટ બધા થઈ ગયા હતા. સેકન્ડ મેચ ચાલે, સેકન્ડ મેચની અંદર એ લોકો જીત્યા હતા. એ લોકો કારણ કે અમને જીત્યા હતા એટલે એ લોકો અમને હરાવવા માટે એ લોકોનો એક ખાર એક મગજમાં આવી ગયો હતો. એ લોકો અમને હરાવ્યા હતા પણ એ બી કંઈ મેટર નહોતું એટલું. હવે સેકન્ડ 3rd મેચ ચાલે છે અત્યારે અમારી. 3rd મેચની અંદર હવે હજુ અમારો ટાર્ગેટ 30 રનનો થયો છે. 30 રન થયા છે હાલ સામે સામે. હજુ તો બાકી છે. કઈ ઓવર ચાલે છે? ત્રીજી ઓવર. અમારી ટીમમાં પવન, હર્ષ છે, હું અને શ્રવણ 4 પ્લેયર ને એ લોકો 5 પ્લેયર એ લોકો સાથે. તો લેટ્સ ગો. ચલો હવે. વાહ રે વાહ, ગુડ. ચલો હવે અમારે બેટિંગ આવશે અને આ મેચ કઈ રીતે રમીએ શું રમીએ બટ બોસ બહુ મજા આવે છે.
નાઇટ આઉટ રમવું એના નાઇટ આઉટનો થોડો ચાર્જ વધારે છે. મોર્નિંગમાં 600 રૂપિયા છે કલાકના. તો બહુ જ ઓછી પ્રાઇસની અંદર છે અને જેટલા પ્લેયર આવે એટલે 600 રૂપિયાની અંદર જેટલા પ્લેયર હોય આવી શકે છે. ઓકે, સો તમે બધા જરૂરથી વિઝિટ કરજો વંદે માતરમ આર્યન સિટીને એક્ઝેક્ટ સામે ડેલી ઢોસાની બાજુ હોય. ચોક્કસથી બધા વિઝિટ કરજો. બધા મિત્રો લઈને આવો, મોર્નિંગમાં આવો બિકોઝ મોર્નિંગમાં સારું બી હશે, ખાલી બી હશે અને એકદમ નેચરલ હવા બી હશે તો બહુ મજા બી આવશે. નાઇટની મજા અલગ છે કંઈક, બટ મોર્નિંગમાં જરૂરથી વિઝિટ કરો એક વખત. તો ચલો હવે મેચ રમી રહીએ અમે, થોડીક બતાવું પાછી વિડીયો. કેવો આનંદ આવી રહ્યો છે તને? 2 રન. મેં એવું છે કે છે ને આપણે પિચની એક્ઝેક્ટ સામેવાળું રહ્યું છે. અહીંયા અડે તો 1 રન છે, એની આગળ છેક સુધી કોઈ બી આ બાજુ અડે એના 2 રન છે. સામે ડાયરેક્ટ અડે 6, 4, ઉપર અડે તો 6 રન. સામે નીચેની સાઈડ આ પીલો દેખાય અને નીચે અડે તો 4 રન, 4 રન. પવનની બેટિંગ છે અને ચોકડી. વાહ વાહ, ડન. 48 રન. બોલિંગ સરસ સરસ ભાઈ, ચાલી રહ્યું છે ગજબની મેચ ચાલી રહી છે. બસ મસ્ત ચાલી રહ્યું છે. તો ચલો ઘડીક હવે અમે રમીએ. ફિલ્ડિંગ તો નથી કરવાની, અમારી ટીમની બેટિંગ ચાલે છે તો ઓલું એમ્પાયરિંગ કરે થાકે. તો જઈએ અમે, લેટ્સ ગો. કન્ટિન્યુ જોતા રહેજો, જરૂરથી એક વખત વિઝિટ કરજો. અને અત્યારે હવે સુધા છે બિકોઝ જો સાંજે હોત તો હું મારો બ્લોગ બતાવ્યો તો તમને ડિસ્કાઉન્ટ પણ મળત મારા બ્લોગ બતાવવા પર. સો બટ હમણાં જોઈએ જ, જો કોઈ અહીંયા ઓફિસ પર આવી જાય કોઈ હશે તો હું ચોક્કસથી એમને કહીશ કે મારો બ્લોગ બતાવજો, જે બી ડિસ્કાઉન્ટ જરૂરથી મળે. So guys, અમારી ટીમ 4 જણા 5 पे ભારે કદાચ પડે એવું લાગે, પણ અમે મેચ જીત્યા હતી. બીજી પણ મેચ અમે 4 જણા હતા અને હવે નંબર પડી રહ્યા છે. નંબર વાળી એક મેચ રમીશું. ટોટલ 5 મેચ રમ્યા છીએ અમે. એમાંથી અમે 2 ટોટલ 4 રમ્યા, 5 રમ્યા. હા, 3 મેચ રમ્યા, 2 જીત્યા. નંબર પાડે એમાં પાછા આપણે ફર્સ્ટ નંબર પર આપણે આવ્યા છીએ. અને કોઈ અમુક લોકો ફોન મચડી રહ્યા છે. પાણી આપજે ને ઓય, પાણી ત્રીજો કોણ? પ્રેક્ટિસ ચાલી રહી છે. પેલું કોણ? બીજો પાડ્યો, બીજો આર્યો, મારા પાર્થની બોલિંગ છે. હવે જો નંબર વાળી એક લાસ્ટ નંબર એક મેચ રમીને પછી બધા લેટ્સ ગો સ્ટાર્ટ કરી. સો ગાઈઝ, હવે અમે બધાએ રમી લીધું છે. મેચ ખતમ થઈ ગઈ છે અને અમને રમવાની બહુ મજા આવી. હવે એવું વિચારી છે કે દર મહિને એકવાર જરૂરથી રમીશું બિકોઝ
મેદાનમાં બહુ મજા નહીં આવતી, ભીડ હોય અને આપણને રમવું નહીં તો રમવા નહીં મળતું. એના કરતાં બેટર રહે છે પર પર્સન 100 રૂપિયા ચાર્જ હોય છે, મહિનામાં ભેગા થઈ જાય આરામથી અને પછી રમીશું બધા ભેગા. તમે બોલ જોવો કેટલા બધા બોલ છે દેખો. 8 થી 10 બોલ અહીંયા પડે. બેટ બી એ લોકોના 2 ફાઈબરના 1 લાકડાનું બેટ પણ પડ્યું છે. તો લાસ્કો ચલો જઈએ હવે. તો કઈ ચલો મળીએ છીએ બીજા નવા બ્લોગ સાથે, વિડીયો સાથે. તમને બધાને મારા જય શ્રી રામ. Yeah.